12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે। આમ પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી મિત્રો જ્વલંત સફળતા પ્રાપ્ત કરે તે અંતર્ગત વિદ્યાર્થીઓને શુભકામનાઓ બેસ્ટ ઓફ લક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ। વિદ્યાર્થીઓને સરસ્વતી માતાનું પૂજન, તિલક, ફુલાર, મોઢું મીઠું કરાવી અને વિદ્યાર્થીઓ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી। અંબે સ્કૂલે આયોજન કરવામાં આવ્યું હતું। આજથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની બોર્ડની એક્ઝામની શરૂઆત છે। આજે સૌ વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર છે, ત્યારે એના ભાગરૂપે અમારા વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલ ખાતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં જશે, ત્યારે એમને બેસ્ટ ઓફ લક અને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ વોર્ડ નંબર 18 કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ વિદ્યાર્થીઓને અમે લોકો એમનું મોઢું મીઠું કરાવીએ છીએ। સાથે સાથે ધાના અને ગોળ, જે આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર તેનું ખૂબ મહત્ત્વ રહ્યું છે, આપણા શાસ્ત્રોમાં પણ એનું મહત્ત્વ રહ્યું છે। એ ગોળ દાના ખવડાવીને તેમને મોઢું મીઠું કરાવીને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરીએ છીએ અને એમને લોકોને શુભેચ્છા આપે છે કે તમે જે મહેનત કરેલી છે, સમગ્ર વર્ષ દરમિયાન તનતોડ મહેનત કરી છે, ત્યારે પૂર્વ આત્મવિશ્વાસથી તેઓ પરીક્ષા ખંડમાં જાય, સારું એમનું પેપર રહે, સારું પરિણામ આવે, એટલે શુભેચ્છાઓ પણ આપી છે। સાથે સાથે એમને મેસેજ પણ આપ્યો છે કે શાંતિથી પેપર વાંચજો, શાંતિથી લખજો, સમગ્ર વર્ષ દરમિયાન જે તમે મહેનત કરેલી છે એનું આ દિવસે તમારે એનું પરિણામ આપવાનું છે। અને મને વિશ્વાસ છે કે આ વિદ્યાર્થીઓ, જે તેજસ્વી વિદ્યાર્થીઓ આપણા વિસ્તારના છે, આ જ વિદ્યાર્થીઓ આપણા દેશનું ભવિષ્ય બનશે અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય સારું બને એવી પણ એમને શુભેચ્છા આપી છે। સારા માર્કથી ઉત્તીર્ણ થાય એવી પણ સમગ્ર માંજરપુર વોર્ડ નંબર 18 કોંગ્રેસ પરિવારના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, એમને આપેલી છે અને પરીક્ષા ખંડમાં તેમને મોકલેલા છે। તમારો પરિચય? ચંદ્રશેખર પાટીલ।